તો હું રસ્તાની અંદર આગળની સાઈડ ઉપર વધી રહ્યો હતો અને અહીંયા આવી ગયું છે પંડ્યા બ્રિજ. પંડ્યા બ્રિજની નીચેની સાઈડ ઉપર આપણને જોતી લસ્સીની આ રીતની લારી જોવા મળશે. ત્યાં આગળ આ વર્ષોથી કાકા અલગ અલગ લસ્સીનો ફ્લેવર વડોદરાવાસીઓને પીરસી રહ્યા છે. તો તમે પણ અચૂક એક વખત લસ્સીનો ટેસ્ટ સ્વાદ કરી લેજો. નાના ગ્લાસની કિંમત 20 રૂપિયા છે અને મોટા ગ્લાસની કિંમત 40 રૂપિયા છે. અને અહીંયા બની રહ્યું છે વડોદરાનું મેટ્રો સ્ટેશન. હવે આપણે ડ્રાઇવિંગ કરી રહ્યા છે વડોદરાનો સૌથી લાંબો બ્રિજ એટલે કે અટલ બ્રિજની ઉપર. આ બ્રિજ લગભગ 3 કિલોમીટર લાંબો છે. ગેટની અંદરની સાઈડ ઉપર પ્રવેશ લીધો અને અહીંયા આપણને 2 વ્હીલરનું પાર્કિંગ એરિયા બનેલું જોવા મળે છે અને સામેની સાઈડ ઉપર 4 વ્હીલરનું પાર્કિંગ છે અને આ રીતનો આપણને પ્રવેશ દ્વાર જોવા મળી રહ્યો છે એક્સપોની અંદરની સાઈડ ઉપર જવા માટેનો. છોટુભાઈ પુરાણી પેવિલિયન, વડોદરા મહાનગરપાલિકા. આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર. કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. તો વડોદરા શહેરની અંદર અકોટા સ્ટેડિયમની અંદર ફૂડ ટેગ એન્ડ એગ્રો એક્સપોનું આયોજન કરવામાં આવેલું છે. સંપૂર્ણ પ્રોડક્ટ શું છે, તેની કિંમત શું છે તે પણ તમને જાણવા મળશે. વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. ગેટની બાજુની સાઈડ ઉપર અહીંયા રજિસ્ટ્રેશનનું કાઉન્ટર પણ બનેલું છે. તો ચાલો આપણે રજિસ્ટ્રેશન કરાવી લઈએ. તો આ એક્સપોની અંદર આવવા માટે કોઈ પણ જાતની ટિકિટ નથી. તમારે માત્ર QR કોડ સ્કેન કરીને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. QR કોડ દ્વારા આ રીતનું વિઝિટિંગ કાર્ડ બનાવી લેવાનું. ત્યારબાદ અંદરની સાઈડ ઉપર આપણને પ્રવેશ મળે છે. વિઝિટિંગ કાર્ડ અહીંયા ગેટ પાસે આપી દેવાનું અને અંદરની સાઈડ ઉપર આવી જવાનું હોય છે. અને અહીંયા આ રીતના મોટા મોટા કુલર પણ લાગેલા છે. જબરજસ્ત આયોજન અહીંયા કરવામાં આવેલું છે અકોટા સ્ટેડિયમની અંદર અને મોટા ડોમ પણ બનેલા આપણને જોવા મળવાના છે. હવે અંગુર 18થી વધુ કઠોળમાં પણ ઉપલબ્ધ છે. તેનો પણ અહીંયા બનેલો સ્ટોલ આપણને જોવા મળી રહ્યો છે. તો અહીંયા આપણને આ રીતનો ટિફિન તવાનો પણ સ્ટોલ લાગેલો જોવા મળશે, જેની અંદર આપણને અલગ અલગ સાઈઝના તવા મળી જશે. શું છે આનું? 270. સૌથી નાની સાઈઝ? નાની સાઈઝ. એનામાં મોટી સાઈઝ છે. આ મોટી સાઈઝ. કમરના દુખાવા માટે, હાથ પગના દુખાવા માટે, ગરદનના દુખાવા માટે આ રીતની આપણને ત્યાં જોવા મળશે. તો આ રીતનો પણ તમને સ્ટોલ લાગેલો જોવા મળશે. આવી રીતે જો બતાવો. 3D મસાજ ગમે તે હોય ને, આમાં કોઈ ટેબ્લેટ નહીં, કોઈ ચાર્જિંગ નહીં, કોઈ બટન નહીં, કોઈ ઇલેક્ટ્રિક નહીં, કશું નહીં. મેન્યુઅલ છે. મેન્યુઅલ. પકડી લે. ડોકમાં, કમરમાં પેરાલિસિસ, વધારે કમર દુખતી, હાલતા ચાલ કામ કરતા કરતા કમર દુખતી, એના માટે ખાસ. તો આ રીતનો સ્ટોલ લાગેલો છે, એ પણ તમે અહીંયાથી ખરીદારી કરી શકશો. શરીરના દુખાવા માટેના, પગના સ્નાયુના મસાજ માટેના અહીંયાથી મેન્યુઅલ પ્રોડક્ટ મળી જશે. તો તમારી પાસે કાર હોય તો આ રીતનું પ્રોડક્ટ પણ ખરીદી કરી શકો છો. ઉંદર અને ગરોળી તમારા કારને નુકસાન નહીં પહોંચાડે. તમારી આંખોની રોશની વધશે, તમારી આંખોને ઠંડક આપશે અને નંબર પણ ઘટાડશે. તો આ રીતના આઈસ બેગ પણ ખરીદારી કરી શકશો. કિચનની અંદર શાકભાજી સમારવું હોય, અન્યથા તમારે જ્યુસ કાઢવું હોય, તેના મશીન પણ તમને અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે. તો તમને ઓનલાઈન ખરીદારી કરવી હોય, કંઈ પણ પૂછપરછ કરવી હોય તો આ રીતનો તમને સ્ક્રીન ઉપર નંબર દેખાઈ રહ્યો છે. આ બધા હેવી મશીનરી છે, એના વિશે તમે પૂછપરછ પણ કરી શકશો અને ખરીદારી પણ કરી શકશો.
તો આ એક્સપોની અંદરથી આપણને સ્વીટ ફરસાણની અલગ અલગ વેરાયટી બનેલી જોવા મળશે અને બીજું એ આપણા શરીરના જે કંઈ દુખાવા હોય તેને લગતા અલગ અલગ મશીન પણ જોવા મળશે જે આપણા શરીરનો દુખાવો ઓછો કરી દેશે. આ રીતનો મીઠાઈનો પણ સ્ટોલ લાગેલો જોવા મળશે જે ખંભાતની છે. તો ભાઈ આજે થઈ છે 7 તારીખ અને કાલે છે 8 તારીખ જે આ એક્સપોનો છેલ્લો દિવસ છે. કાલ બપોર સુધી તમે ખરીદદારી કરી શકશો. વચ્ચેની સાઈડ ઉપર તમને આ રીતનો મસાલાનો સ્ટોર પણ બનેલો જોવા મળશે જેની અંદર તમને વસંતના મસાલા મળી જશે. અલગ અલગ તમે રેસિપીસ બનાવી શકશો અને અહીંયા આ રીતનું બ્રશનું પણ સ્ટોલ લાગેલું છે જેની અંદર અલગ અલગ ડિઝાઇનવાળા આપણને બ્રશ ઉપલબ્ધ થઈ જશે. અહીંયા આપણને ગોળ કેરી અથાણા, કેરી મુરબ્બા અને ચોખ્ખું ઘી પણ મળી જશે. તો અહીંયા તમને આ રીતનું સ્ટોલ પણ લાગેલું જોવા મળશે સેવ કોકરીસનું જેની અંદર તમને અલગ અલગ ડિઝાઇન કોકરીસની અંદર બનેલી જોવા મળી જશે. આ રીતનો આપણને આખો સેટ જોવા મળી રહ્યો છે. તો તમે અહીંયા આ રીતનો કોન્ટેક્ટ નંબર પણ જોઈ શકો છો. વોટ્સઅપ નંબર છે. ઓનલાઈન તમારે ઓર્ડર કરવો હોય તો પણ મળી જાય. તો આ જબરજસ્ત કલેક્શન તમે કોકરીસનું જોઈ શકો છો. અને અહીંયા તમે જોઈ શકો છો ગરમ વસ્તુ બનેલી રાખવા માટેના હોટ બોક્સ મળી જાય. તો તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો હોટ બોક્સ માટે. તો આ રીતનું જબરજસ્ત ક્વોલિટીનું આપણને જોવા મળશે હોટ બોક્સ. સ્ટીલનું છે ને અને બહારની સાઈડ ઉપર આ ફૂડ ગ્રેડ મટીરિયલ છે પ્લાસ્ટિક. બહારની સાઈડ પ્લાસ્ટિકની અંદર સ્ટીલ. હા, ફૂડ ગ્રેડ મટીરિયલનો યુઝ કર્યો છે બહાર. તો કંઈ પણ તમે રેસીપી બનાવો તેને ગરમ રાખવા માટેના આ રીતના હોટ બોક્સ તમને ઉપલબ્ધ થઈ જશે. તો ગુજરાતની અંદર અલગ અલગ શહેરમાંથી ઘણા બધા લોકો અહીંયા પોતાનું પ્રોડક્શન લઈને આવ્યા છે અને વેચાણ કરી રહ્યા છે. તો આ એક્સપોની અંદર તમને ગુજરાતના તમામ શહેરના વેપારી અહીંયા જોવા મળશે. તેમનું અલગ અલગ પ્રોડક્શન લઈને આવેલા છે. આ સ્ટોલની અંદર કઠોળ દાળ અને બેસનનો સામાન અંદરની સાઈડ ઉપર મળશે. અંદરની સાઈડ ઉપર પ્રવેશ કરીશું તો આ રીતની તમે હેવી મશીનરી પણ જોઈ શકો છો. ગિરનારથી આવેલા છે. મેન્યુફેક્ચરિંગ ઓન સ્વીટ મેકિંગ મશીનરી. તો સારું એવું કલેક્શન તમને આ એક્સપોની અંદર જોવા મળશે. સજાવટ માટેની વેરાયટી વોટર ફાઉન્ટેન પણ અહીંયા છે અને આ રીતની ગજરાજની બનેલી પ્રતિમા પણ તમને જોવા મળી જશે. તુલસીનો ક્યારો પણ તમે અહીંયા જોઈ શકો છો. તો દાવતવાળાનો સ્ટોલ પણ તમને અહીંયા લાગેલો જોવા મળશે. અલગ અલગ જાતના તમને પેકેટ મળી જશે. બાસમતી રાઈસના છે અને તમે બિરયાની પણ બનાવી શકો તે રીતના રાઈસ પણ તમને અહીંયાથી ઉપલબ્ધ થવાના છે.
દેવપ્રકાશ બાયોગ્રીન 100% ગવર્મેન્ટ અપ્રુવલ. તો અહીંયાથી પ્લાસ્ટિકની બેગ ઉપલબ્ધ થઈ જશે. તમને સ્ક્રીન પર કોન્ટેક્ટ નંબર પણ જોવા મળી રહ્યો છે. તમે ઓનલાઈન કોન્ટેક્ટ પણ કરી શકશો. તો ચાલો દોસ્તો, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી મળીશું. સંપૂર્ણ આ એક્સપો તમને વિઝિટ કરાવી દીધો. વિડીયો પસંદ તમને આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.